જૂનાગઢ જિલ્લામાં શિયાળુ પાકનું સારું એવું વાવેતર કરવામાં આવ્યું હતું। તેમાં મુખ્યત્વે ઘઉં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। હાલમાં ધીરે ધીરે ઘઉંની શરૂઆત થઈ છે। નવા ઘઉંની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે। ત્યારે આજે 43 ક્વિન્ટલ ઘઉંની આવક સામે એક મણનો ઊંચો ભાવ 618 રૂપિયા નોંધાયો છે। આ સાથે 32 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક સામે એક મણનો ઊંચો ભાવ 621 રૂપિયા નોંધાયો છે। પરંતુ સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા એક અઠવાડિયાની અંદર અલગ અલગ ભાવ નોંધાઈ રહ્યા છે, જેમાં ટુકડા ઘઉં કરતાં લોકવન ઘઉંના ભાવ છે તે વધારે જોવા મળી રહ્યા છે। હાલના સમયમાં ટુકડા ઘઉં કરતાં લોકવન ઘઉં મોંઘા છે અને 600ની આસપાસ અત્યારે ઘઉંના ભાવ બોલાઈ રહ્યા છે। પરંતુ આગામી સમયમાં હવે જેમ જેમ આ આવક વધશે તેમ ડિમાન્ડ એન્ડ સપ્લાયની હિસાબથી ઘઉંના ભાવમાં ફેરફાર નોંધાતો થઈ જશે। પરંતુ હાલના ભાવ તો અત્યારે 600થી ઉપર બોલાઈ રહ્યા છે। હું રક્ષિતજી ઠુંબર, ઇન્સ્પેક્ટર માર્કેટિંગ યાર્ડ જુનાગઢ। હાલ ઘઉંની વિપુલ પ્રમાણમાં આવકની શરૂઆત થઈ રહી છે, જેમાં આજે છેલ્લા 24 કલાકની અંદર ઘઉંની 150 ક્વિન્ટલ 150 ક્વિન્ટલ જેટલી ઘઉંની આવક થઈ રહી છે। જેમાં આ ઘઉંની આજે હરાજીમાં લોકવનના ભાવ ઊંચામાં ઊંચા 644 જેટલા પ્રતિ મણના ભાવ ઘઉં લોકવનના થઈ રહ્યા છે અને ઘઉંના ટુકડા કરતા લોકવનના ભાવ ઊંચા જોવા મળે છે। જેમાં ઘઉંના ભવિષ્યની અંદર ડિમાન્ડ અને સપ્લાય ઉપર ઘઉંના ભાવ કેવા જોવા મળશે, જે ડિમાન્ડ અને સપ્લાય ઉપર ડિપેન્ડન્ટ રહેશે। માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં ઘઉંની સાથે સાથે તુવેર, ચણા, ધાણા અને મબલક આવકની શરૂઆત થઈ રહી છે। તુવેરમાં હાલ ઊંચામાં ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે, જેમાં ખેડૂતો ખૂબ સંતોષકારક છે। હાલ માર્કેટિંગ યાર્ડમાં ઉતરાઈનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં ખુલ્લી હરાજી, ખરોતોલ અને રોકડા નાણાં જેના સ્લોગન સાથે માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં ખેડૂતો દિવસે એક જ દિવસે હરાજી થાય, જે દિવસે સાંજે રોકડા નાણાં લઈ અને ખેડૂત સંતોષકારક રીતના ભાવ મળી રહે એવી રીતના ખેડૂતોને જોવા મળે છે। આમ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, તુવેર, સોયાબીન સહિતની અલગ અલગ જણસીઓની આવક નોંધાઈ રહી છે। સાથે સાથે ખેડૂતોને તેના સારા ભાવ મળી રહ્યા છે। અત્યારે હાલમાં સોયાબીનની આવકની વાત કરવામાં આવે તો 845 ક્વિન્ટલ સોયાબીનની આવક સામે એક મણનો ઊંચો ભાવ 807 રૂપિયા નોંધાયો હતો, જ્યારે 5445 ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1538 રૂપિયા નોંધાયો છે। સામાન્ય રીતે અલગ અલગ જણસીઓની સારી એવી આવકથી માર્કેટિંગ યાર્ડમાં પણ અત્યારે હાઉસફુલ જોવા મળી રહ્યું છે। અત્યારે તુવેર અને જે સોયાબીનની આવક થઈ રહી છે, સાથે સાથે નવા ઘઉંની આવક થતાં હવે આગામી દિવસોમાં ખેડૂતો પોતાની જણસી લઈ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવશે। અત્યારે હાલમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ પ્રકારનો ઉતરાઈ ચાર્જ ન હોવાને લીધે પણ ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે। આશિષ પરમાર, લોકલ 18 જૂનાગઢ।